તમે આણંદપુર ભાલ વિસ્તારના ભાજપના છેલ્લા 30 વર્ષના કાર્યકર છો. તમે ભાજપ છોડી અને કોંગ્રેસમાં પ્રવેશી રહ્યા છો. તમે શું લોકોને સંદેશ આપશો? સાહેબ, પાર્ટીથી કોઈ મતલબ નહોતો, પણ અમને અહીંયા દેખાણો 30 વર્ષથી અમે માથા મૂકીને લડાઈ એમના માટે. આજ આ લોકોને અમને અમારી સીટ ઉપર આવે તો બહારથી લાવીને ઉમેદવાર ઉભા કરી દે તો અમારી નાના ગામવાળાની હેસિયત શું? 30 વર્ષ સેવા કરતા થાક્યા છો તો અમને ન બોલાવતા હોય નાના કાર્યકરોને, તો પછી નો છૂટકી રજા લઈ અમારે લેવી નથી, પણ અમને ધક્કો મારીને કાઢે જેવી પોઝિશન હોવા છતાં એથી અમે કોંગ્રેસમાં જોઈન્ટ થયા છીએ. માગણી અમારી આ બસ શાંતિથી માણસ સુખી રળી ખાય હોવાનું, રળી ખાવા દે, એ જ બીજું શું અમારે જોઈએ છે. કોઈ નાના માણસો દુઃખી ન થાય, નાના માણસો ઉપર ધ્યાન દે, ખાસ કરીને તો અમારી આદિવાસીની કોમ. આજે લીંબડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું રાણા લખદીપસિંહ જણાવવા માંગુ છું કે આ ભાજપની ભ્રષ્ટ નીતિ અને દરેક સમાજ, ખેડૂતો હોય, માલધારી સમાજ હોય, ખેત મજૂર હોય, આ ભાજપની નીતિથી ત્રાસીને લોકોના મતેથી ચૂંટાયેલા સરપંચો સ્વભંડોળની જે રકમ ગામના વિકાસ માટે વાપરવાની હોય એના પણ વાપરવા ન દે આ ભાજપના આગેવાનો, અને એનાથી ત્રસ્ત થઈને આજે અમારા ઉટલી ગામના સરપંચ શ્રી સંદીપભાઈ તેમજ હાલના અનંતપર ગામના સરપંચ ગોપાલભાઈ પોતાની સમગ્ર ટીમ સાથે આજે ભાજપના નેતાઓના ત્રસ્ત થઈ અને ભાજપને રામ રામ કરી અને કોંગ્રેસમાં જોડાણા છે. ત્યારે આ તકે 2 દિવસ પહેલા આમ આદમીના બધા કાર્યકરો આમ આદમીમાંથી નીકળી અને કોંગ્રેસમાં જોડાયા છે. અમારા 52 ગામના પટેલ અને કોળી સમાજના મોટા કદના નેતા એવા કેજાભાઈ મેટલિયા એ પણ કોંગ્રેસમાં જોડાણા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં આ પરિસ્થિતિથી લોકો ભાજપથી ત્રાહિમામ થઈ અને ભાજપને રામ રામ કરી રહ્યા છે. તે આવનારા સમયમાં અમારા લીંબડી તાલુકામાં કોંગ્રેસનું શાસન આવશે, 100%ની વાત છે. પ્રજા પણ ગળે આવી ગઈ છે, આમનાથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. લોકોની હાડમારીનો આ લોકો વિચાર નથી કરતા, એટલા બધા પૈસાના મદમાં આવી ગયા છે કે આમ તમે જુઓ ભય ભૂખ ને ભ્રષ્ટાચાર, એ લોકોએ ભય એટલો બધો ફેલાવ્યો છે કે સામાન્ય પબ્લિકને માટે જીવવું બહુ મુશ્કેલ થઈ પડ્યું છે. ભૂખ એટલે તમે જો મોંઘવારીએ માજા મૂકી છે. ગુજરાતને એટલો બધો અન્યાય થઈ રહ્યો છે. રાજસ્થાનમાં ભાજપની સરકાર છે, અહીંયા 400 રૂપિયા ગેસનો બાટલો મળે છે, અને ભારતીય જનતા પાર્ટીની સરકાર 30 વર્ષથી ગુજરાતમાં છે, તો અહીં કણે લોકોને 1100 રૂપિયા બાટલાના આપવા પડે, એટલો ગુજરાતની પ્રજાને અન્યાય થઈ રહ્યો છે. ત્યારે આવનારા સમયમાં હું ચોક્કસ એવું માનું છું કે સમગ્ર ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે અને કોંગ્રેસનું ફરી શાસન અને લોકોને ફરી કોંગ્રેસમાં વિશ્વાસ બેઠો છે અને ગુજરાતની પ્રજા કોંગ્રેસને ફરી શાસન આપશે. અને કોંગ્રેસ વતી હું ખાતરી આપું છું કે ગુજરાતમાં કોંગ્રેસનું શાસન આવશે તો પ્રજાને જે મુશ્કેલી પડતા પ્રશ્નો છે એનું નિરાકરણ ચોક્કસ આવશે. અમારું કહેવાનું એક જ છે કે ભાજપમાં જે નાના માણસો છે એ લોકોને કોઈ ગણતા નથી અને અમારી સાથે અન્યાય કરવામાં આવે છે. તો માનો કે મારા પપ્પા 30 વર્ષથી ભાજપમાં છે, 10 વર્ષથી હું પણ જોડાયેલો છું, તો અમારી કામગીરીને કોઈ ધ્યાનમાં ન લેવામાં આવતા અમારી અવગણના કરવામાં આવે છે. એના માટે અમે આજે કોંગ્રેસ સાથે જોડાયા છીએ.